હવે ડાંગરની ખેતી કરવી આસાન બનશે। ઘઉંની માફક કરી શકાશે ડાંગરની ખેતી। ડાંગરની ખેતી કરવા હવે ખેડૂતોએ ખેતરમાં પાણી નહીં ભરવું પડે, કેમ કે ઘઉં માફક રોપણી કરીને ડાંગરની ખેતી થાય તેવી પ્રજાતિની શોધ કરાઈ છે, જેનું નામ છે GAR 201 પ્રજાતિ। ડાંગરનું સંશોધન ગુજરાત 13 કૃષિ સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકોએ કર્યું છે, જે અમદાવાદ સહિતના ડાંગર પકવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે। ગુજરી અને મહીસાગર જાતની ડાંગર માફક રોપણી કરી શકાશે, જેમાં ખેતીનો ખર્ચ અને પાણી વિના ડાંગરની ખેતી થઈ શકશે। તાજેતરમાં સંશોધન મુજબ GAR 201 ડાંગરનું વાવેતરનો ખર્ચ ₹2000 થશે। મહત્વનું છે કે રાજ્યમાં 9 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે, જેમાં અમદાવાદમાં 1.5 લાખ હેક્ટરમાં 75,000થી વધુ ખેડૂતો ડાંગરની ખેતી કરે છે, ત્યારે ઓર્ગેનિક ખેતી જેટલી મહત્વની GAR 201 પ્રજાતિ હોવાનું તારણ મળ્યું છે। આપણી સાથે વૈજ્ઞાનિકો પણ છે, તેમની સાથે વાત કરીશું। કઈ એવી પ્રજાતિ છે કે જેને હવે રોપણી પદ્ધતિથી નહીં પરંતુ વાવેતર કરતા હોય તે પ્રકારનું ડાંગરની પ્રજાતિ વાવી શકાશે? કઈ પ્રજાતિનું સંશોધન કરાયું છે? કેટલા સમયથી આ સંશોધન ચાલતું હતું? શું આખી વાત છે? આણંદ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર KB કથિરિયા સાહેબ અને સંશોધન નિયામક શ્રી ડૉક્ટર ઝાલા સાહેબના સતત માર્ગદર્શન હેઠળ મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર નવાગામ ખાતે સીધી વાવણી એટલે કે ઓછા ખર્ચે અને ઓછા પિયતની જરૂરિયાતમાં વધુ ઉત્પાદન અને વધુ નફો આપતી જે પદ્ધતિ છે સીધી વાવણી પદ્ધતિ, એના જુદા જુદા અખતરાઓ જે છે એ સતત હાથ ધરવામાં આવેલા છે। અને જે કહેવાય કે વર્ષ 2018થી આ સંશોધનમાં જે સારી જણાયેલી જાત GAR 201 જેને આનંદ અક્ષત તરીકે બહાર પાડવામાં આવેલી છે, અને એ ખેડૂતો માટે 2023માં વર્ષમાં જે બહાર પાડવામાં આવેલી અને ચાલુ વર્ષે આ બિયારણ જે છે એ ખેડૂતોને પણ ઉપલબ્ધ કરવામાં આવેલું છે। આ જે જાત છે એ વહેલી પાકતી જાત છે, ઢળી પડવા સામે પ્રતિકારક છે, સાથે સાથે જે છે એ વધુ ઉત્પાદન આપતી અને જાડો દાણો ધરાવતી હોવાથી મમરા પૌવામાં પણ ખૂબ જ પ્રચલિત થાય એવી આ જાત ઘણી ખેડૂતો માટે આશાસ્પદ જણાય તેમ છે। ખેડૂતો માટે આ કેવી રીતે રાહત છે? ખેડૂતોને ફાયદો શું થશે આ પ્રજાતિ વાવેતર કરવાથી? સૌ પ્રથમ તો જેમ સાહેબે વાત કરી કે કુલપતિ શ્રી કથિરિયા સાહેબના માર્ગદર્શન અને સંશોધન નિયામક શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ સૌ પ્રથમ આજથી 3 વર્ષ પહેલાં એક DSR ડાયરેક્ટ સીડેડ રાઈસનો એક અખતરો કરવામાં આવેલો હતો। જ્યારે એની કમ્પેરે આપણે જ્યારે ફેર રોપણી અને DSR એટલે કે ઓરાણ પદ્ધતિ, જ્યારે બંનેને સરખામણીની વાત આવે તો સૌ પ્રથમ આવશે ધરુવાડિયાનો ખર્ચ। કે આજે જે આપણે નોર્મલ રોપણીમાં ખેડૂતને ખેતી કરતા હોય તો સૌ પ્રથમ મે મહિનામાં ધરુવાડિયું કરે, ધરુવાડિયા બાદ એની ફેર રોપણી મેઇન ખેતરમાં કરે, એટલે સૌથી પ્રથમ બચત થશે ધરુવાડિયાની। ત્યારબાદ આવશે ફેર રોપણી। હવે ફેર રોપણીમાં જમીનને એક તો ઘાવલ કહેવાય કે જે ખેડૂતો પડલિંગ કરતા હોય, એટલે સમયસરની રોપણી આપણે DSRથી કરી શકીએ। અને બીજું મજૂરની બચત, એટલે ઓન એન એવરેજ 1 વીઘામાં જો ખેડૂતો DSR પદ્ધતિ અપનાવે તો અંદાજિત ₹2000 જેવો વીઘે બચત થાય, તો હેક્ટરે 8000 અને ધરુવાડિયાના ખર્ચનો અંદાજિત આપણે ખર્ચ આંકડો લઈએ તો ₹1000। આમ કરીને 1 હેક્ટરે 8 થી 9000ની બચત થાય। અને હવે એમને ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલો ફાયદો આવશે સમયસરની રોપણી, કારણ કે અત્યારે વાતાવરણની જે અનિશ્ચિતતા કે ભાઈ વરસાદ ક્યારેક વહેલો હોય મોડો હોય, તો એવા કેસમાં ખેડૂતોને ફેર રોપણી માટે મજૂરો મળતા નથી અથવા તો ધરુવાડિયું હોતું નથી હાથ ઉપર અને મોડું થાય છે, જેને કારણે ઉત્પાદનમાં અસર આવે। તો એની સામે જો DSR કરતા હોય તો જૂનના 4થા વીકથી લઈને જુલાઈના 1લા વીક સુધીમાં આપણી નવાગામ ખાતેથી જ ભલામણ બહાર પાડવામાં આવેલી છે કે ગુજરી અથવા મહીસાગરનું ઓરાણ પદ્ધતિથી વાવેતર કરવું હોય તો 20 જૂનથી લઈને તમે 10 જુલાઈ સુધી કરી શકો। બીજા નંબરનો થશે પાણીની બચત, કે આજે સતત પાણી ભરી રાખીએ તો જ્યારે DSRમાં કે વાતડ કહીએ કે એક મુખ્ય આપણે આજે માનસિકતા હોય છે કે ડાંગરને પિયત જોઈએ, વધારે પડતું પાણી જોઈએ, જ્યારે DSRમાં ઓછા પાણીએ આપણે ખેતી કરી શકીએ। અને ત્યારબાદ આવશે ઉત્પાદન। તો જ્યારે ઉત્પાદનની વાત કરીએ તો ફેર રોપણી અને ઓરાણ બે આજુબાજુમાં આવે છે, પણ જ્યારે એનું અર્થીકરણ કરવામાં આવે તો જે નફાનું ધોરણ આજે આપણા ખેડૂતો ખેતી કરતા હોય તો એમનો પહેલો હેતુ નફો હોય છે। તો નફામાં આજે ઓરાણ પદ્ધતિથી કરેલી ડાંગર ઓલરેડી આગળ જશે। ઉત્પાદન બંનેનું આજુબાજુમાં હોય તો આપણે બચત જે ₹10,000ની કરેલી છે તો ઓલમોસ્ટ 8-10 મણનો તફાવત આવ્યો। અને ત્યારબાદ છેલ્લો ફાયદો કે પછીથી ઓરાણ પદ્ધતિથી આપણે સતત 2-3 વર્ષ વાવેતર કરીએ અને ત્યારબાદ ઘઉં વાવેતર કરીએ અથવા બીજો કોઈ પાક કરીએ તો એની ઉપર જે જમીનની કોમ્પેક્ટ જે એની આડઅસર કોઈ દેખાતી નથી, જમીનની ઘનતા ઘટે છે, જે આપણે સાદી ભાષામાં જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે।
ચોક્કસથી તો જમીનની ફળદ્રુપતા પણ જળવાય છે, ઓછા ખર્ચે સારી ખેતી કરી શકાય છે આ પ્રજાતિ મારફત. સાહેબ, અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાની અંદર 75,000થી પણ વધારે ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. એમાંથી આ પદ્ધતિ અપનાવવા માટે કેટલા ખેડૂતો આગળ આવ્યા છે, કેટલા ખેડૂતોએ તૈયારી દર્શાવી છે? અમદાવાદ જિલ્લો ડાંગરના પાકના વાવેતરમાં સૌથી મોખરે છે. અને અમદાવાદ જિલ્લામાં ખાસ મુખ્ય પ્રશ્ન છે મજૂરનો પ્રશ્ન. જે આપણે વાત કરીએ પ્રમાણે મજૂરના પ્રશ્નના નિરાકરણ માટે અમારા ખેતી નિયામકશ્રી અને સંયુક્ત ખેતી નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ અમે અમદાવાદ જિલ્લામાં ટોટલ 50થી વધારે અમે નિદર્શનો આપ્યા છે. અને આ વર્ષે પણ બધા ખેડૂતોએ DSR પદ્ધતિથી અમે તાલીમ આપ્યા બાદ વાવેતર પણ એમને કર્યું છે અને એનું પરિણામ પણ અમને સારા મળ્યા છે. ચોક્કસથી તો પરિણામો સારા મળ્યા છે. જે ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવી છે, ખેતી કરી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. તમને શું ફાયદો થયો ખેડૂત તરીકે અને અન્ય ખેડૂતોને આ પદ્ધતિથી અને આ પ્રજાતિની ખેતી કરવાથી કેવી રીતે પ્રેરણા આપશો? સારામાં સારું રહે છે. એક તો પહેલાં તો પાણીની બચત થાય છે. જમીન જે વારી ઘડી આપણે પડલિંગ રોટાવેટર મારી એનાથી જમીન હાર્ડ થાય છે. આ ડાયરેક્ટ DRSથી કરીએ છીએ, જમીન એકદમ સોફ્ટ રહે છે. બીજો ગમે તો કોઈ પાક કરવા જઈએ છે એ આરામથી સારો ગ્રો કરે છે. જમીન મુદ્દે ફિટ થતી નથી. અને મેન શું અત્યારે લેબરનો બહુ મોટો ઇસ્યુ છે. અને આ DSRમાં આપણે જે લેબરથી જે ટ્રાન્સપ્લાન્ટ થાય છે એનાથી સારામાં સારું ઉત્પાદન આવે છે. ખાલી બસ એક નિંદામણનું આપણે ધ્યાન રાખવું પડે છે, બીજું કશું આમાં કોઈ ઇસ્યુ થતો નથી. ચોક્કસથી તો ઓછા ખર્ચે સારું ઉત્પાદન અને ખેડૂતો પણ મબલક પાક લઈ શકે તે પ્રકારની આ પ્રજાતિ છે, જે આવનારા દિવસોની અંદર ખેડૂતો અપનાવે તો ખેડૂતો માટે પણ એક અસરકારકતા સાબિત થઈ શકે છે અને ખેડૂતો પણ પોતાની બચત સાથે વધુ ઉત્પાદન લઈ શકે અને વધુ કમાણી પણ કરી શકે. તે માટે થઈને આ પ્રજાતિનું જે સંશોધન થયું છે તે ખેડૂતો માટે પણ આવકારદાયક ગણી શકાય છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.